સુરતની રિંગ રોડ સ્થિત મિલેનિયમ એક કાપડ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. માર્કેટના પહેલા માળે આગ લાગી હતી. આગ લાગતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો. મિલેનિયમ માર્કેટની અંદર પહેલા માળે આવેલી વૈભવી ક્રિએશનની 3 દુકાનમાં આગ લાગી હતી. સુરતની રિંગ રોડ સ્થિત મિલેનિયમ એક કાપડ માર્કેટમાં આગ લાગી હતી. માર્કેટના પહેલા માળે લાગી આગ લાગતા ફાયર બ્રિગેડ મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી મિલેનિયમ માર્કેટની અંદર પહેલા માળે આવેલી વૈભવી ક્રિએશનની 3 દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં કાપડનો જથ્થો હોવાથી આજે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાનું કારણ અકબંધ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. फायर विभाग द्वारा महा मेहनते आग पर काबू मेड़वायो હતો. 12:48 पर मिलेनियम 1 मार्केट है, उसमें कॉल था और पहले वाले पे वैष्णवी क्रिएशन करके शॉप है, 69 से लेके 71 नंबर तक. तो उसमें तमाम मालिया पकड़े हुए थे और यहाँ जब अधिकारी कर्मचारी आए तो पूरा मार्केट धुएं से भरा हुआ था, इसलिए ब्रिगेड को डिक्लेयर किया और अभी 12 से 15 गाड़ी यहाँ पे लगी हुई है. तमाम अधिकारी कर्मचारी लगे हुए. आग पूरी तरह से काबू में है और कोई इजा जारी नहीं है. रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत.